ગુજરાતમાં દારૂબંધી છે આ વાત સૌ કોઈ જાણે છે। દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ વેચાય છે તે પણ બધા જાણે છે, પરંતુ હપ્તાખોર પોલીસને કોઈ ફેર જ નથી પડતો। દારૂ વેચાતો હોય તો તેને પકડવાનું કામ કોનું છે? પોલીસનું, ન કે જનતાનું। પરંતુ જામનગરના કાલાવડમાં તો ઉલટી ગંગા વહી રહી છે, જ્યાં પોલીસ બુટલેગરોની ભાઈબંધી છે અને જો જનતાને તકલીફ હોય તો જાતે જનતા રેડ કરે અને દારૂ પકડાવે, આવું ખુદ કાલાવડના પીઆઈ કહી રહ્યા છે। ત્યારે કોણ છે ખાખી પહેરેલ બુટલેગરને છાવરતા પીઆઈ? આવો જોઈએ આ રિપોર્ટમાં। દારૂ પકડવાનું કામ પોલીસનું નથી। દારૂ પકડવો હોય તો ખુદ જનતા રેડ કરો। અમે બુટલેગરને પકડશું તો હપ્તા કોણ આપશે? ભાઈ, આવું ખાખી પહેરીને જેમના માથે લોકોની સુરક્ષાની સાથે સાથે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તેઓ વિચારી રહ્યા છે। સૌથી પહેલા તો પોલીસના અયોગ્ય વર્તનને સાંભળો। ખુલ્લેઆમ દારૂ વેચાય ડિલક્સ પાનમાં, મને કોણ વ્યક્તિએ શું એ નહીં ઈ કરશી જ। અમે તમને કહી, તમે કયો ને જનતા રેડ વિડીયો ઉતાર। ભાઈ, જનતા રેડની જે વાતો કરે છે ને તે બુટલેગરોના હમદર્દ અને કાલાવાડના પીઆઈ વીએન આંબલિયા છે। વાત એમ છે કે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે, તેવામાં સરકારે રાત્રિના મોડે સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે, પરંતુ ખાણીપીણીની દુકાનો બંધ પોલીસે કરાવી દીધી હતી, જેથી ભાજપના અગ્રણી જયેશ વાઘાણી રોષે ભરાયા અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા। પરંતુ બુટલેગરોના હમદર્દ મેડમે જયેશ વાઘાણીની એક પણ વાત ન સાંભળી, જેથી વીટીવી ન્યૂઝની ટીમ સત્ય જાણવા કાલાવડ પહોંચી અને જયેશ વાઘાણીનો સંપર્ક સાથે સત્ય જાણવાનો પ્રયાસ કર્યો। રાત્રિના 12 વાગે કાલાવડ પીઆઈ જામનગર હાઈવે પર ખેતરાપાને બધી ઓર્ડરો આવી છે ત્યાં બંધ કરાવવા આવ્યા। ત્યારે અમે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ત્યાં બેઠા હતા અને અમે રજૂઆત કરી કે તમે રોજ બંધ કરાવી જાવ છો અને ગામમાં બીજી જગ્યાએ 2-3 દુકાનો ખુલ્લી રાખો છો, તો આ તહેવારો છે અને હર્ષભાઈએ કીધું છે કે ભાઈ રાત્રિના ખુલ્લી રાખે તો વાંધો નહીં, તો તેઓ ઉગ્ર બોલવા માંડ્યા અને એ દરમિયાન અમે રજૂઆત કરી કે ભાઈ કાલાવડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, ડિલક્સ પાનમાં તમે અત્યારે ખુલ્લી હશે, આવો આપણે સાથે મળીને અહીંયા જાય અને દારૂ ખુલ્લેઆમ વેચાણ છે। અગાઉ પણ 3-4 રેડો થઈ છે, તમે એમાં ધ્યાન દેતા નથી। ચરસ, ગાંજો, પાવડર ખુલ્લેઆમ વેચાય છે અને યુવાનોનો જિંદગીઓ જોખમમાં છે। તો તેઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને મને કીધું કે જનતા રેડ કરો, એ અમારે ન કરવાની હોય, અમે આ કરી છે એ કરવા દો। શું પીઆઈ મેડમ અને દારૂડિયાઓ વચ્ચે ભાઈબંધી છે? કોઈ વ્યક્તિ દારૂ વેચાતો હોવાનું જણાવે તો કેમ કાર્યવાહી ન કરી? કેમ નવરાત્રીમાં પીઆઈ રાત્રે દુકાનો નથી ખુલ્લી રાખવા દેતા? કેમ ગણ્યા ગાંઠ્યા લોકોની દુકાનો ખુલ્લી રાખવા દે છે? લાગે છે કે કાલાવડના પીઆઈ વીએન આંબલિયા ખુદને ગૃહમંત્રીથી પણ ઉપર માને છે। ત્યારે જ તો નવરાત્રીમાં મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા નથી દેતા અને બુટલેગરોની દુકાનો ધમધમવા દે છે। હવે દારૂડિયાઓની દુકાનો કેમ ખુલ્લી રાખવા દે છે તેનો જવાબ તો પીઆઈ મેડમ જ આપી શકે છે। કાલાવડ શહેરના પીઆઈ તેમજ ભાજપ અગ્રણી અને બાર એસોસિએશનના પ્રમુખનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે બાર એસોસિએશનના પ્રમુખ છે તેના દ્વારા પીઆઈને તેવું કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાએ દારૂ વેચાય છે, ત્યારે પીઆઈ દ્વારા સ્પષ્ટપણે તેવું કહેવામાં આવ્યું હતું કે જનતા રેડ કરો। તો શું જ્યાં દારૂ વેચાય છે તેની કોઈ બાતમી આપે તો શું જનતા રેડ કરે તે પછી જ કાર્યવાહી પોલીસ કરશે? એ પહેલા કોઈ પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર।